તો મિત્રો ફાઇનલી જુઓ છો પાછળ છે હસ્તી માતાનું મંદિર અને અહીંયા એક જોરદાર ધોધ પડી રહ્યો છે. આ જુઓ હજારો લોકો અત્યારે અહીંયા એન્જોય કરી રહ્યા છે. સામે જોઈ શકો છો કંઈક આ રીતના રસ્સી બાંધેલી છે, ત્યાંથી તમે હસ્તી માતાનો જે ધોધ પડે છે તે તરફ જઈ શકો છો. અહીંયા આવીને થોડી મસ્તી વસ્તી કરવી નહીં, પથ્થરો ઉપર આવા ડુંગરો ઉપર ચડવું નહીં, બાકી કંઈ પણ એક્સિડન્ટ થઈ શકે છે. એક નાની એવી ગુફા જોવા મળે છે. તો આ જુઓ, તો આ સામે તમે હનુમાનજીના દર્શન કરી શકો છો. અહીંયા તમે હસ્તી માતાના પણ દર્શન કરી શકો છો. એક હાથી જેવી વિશાળ પ્રતિમા જોવા મળે છે પથ્થરની. પીવાનું પાણી એકદમ નેચરલ અને પહાડોમાંથી પાણી આવી રહ્યું છે. તો અહીંયા નાની એવી કુડી બનાવવામાં આવી છે, જોઈ શકો છો. તો જો જોરદાર પાણી આવી રહ્યું છે આગળથી. તો મિત્રો સ્વાગત છે તમારું ફરીથી આપણા એક નવા વિડીયોની અંદર. ફાઇનલી આજે આપણે મુલાકાત લીધી છે હસ્તી માતા વોટરફોલની, જે પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના સરસવા ગામની અંદર આવેલું છે. અહીંયા એક ધોધ પડે છે અને સાથે જ એક નાની એવી ગુફાની અંદર હસ્તી માતાનું મંદિર આવેલું છે, જેથી આ જગ્યા હસ્તી માતા વોટરફોલના નામે ઓળખાય છે. તો ચાલો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરીએ. તો ફાઇનલી આપણે તે જગ્યા ઉપર પહોંચી ગયા છે અને અહીંયા આપણે આપણી બાઇક પાર્કિંગમાં મૂકી દીધી છે. પાર્કિંગની વાત કરીએ તો બાઇકના માત્ર 20 રૂપિયા છે અને ફોર વ્હીલની વાત કરીએ તો ખાલી 50 રૂપિયા છે. તો અહીંયા તમે જેવા આવો છો એટલે તમને આ પહેલું જ પાર્કિંગ જોવા મળશે આ ભાઈનું. તો અહીંયા તમે તમારી ફોર વ્હીલ હોય કે ટુ વ્હીલ હોય પાર્કિંગમાં મૂકી શકો છો. મિત્રો સામેની તરફ આખો ડુંગર છે, જુઓ છો, અને એકદમ લીલોછમ વ્યૂ જોવા મળે છે, કેમ કે ચોમાસું છે એટલે એકદમ હરિયાળી જોવા મળે છે. મિત્રો અહીંયા સામે થઈને આપણે આગળ ધોધ તરફ જવાનું છે. તો અહીંયા તમને બીજા ઘણા બધા પાર્કિંગ જોવા મળે છે. આ જુઓ, આ બધા જ પાર્કિંગ છે. તો તમારે જ્યાં તમારી ફોર વ્હીલ હોય કે ટુ વ્હીલ હોય પાર્કિંગમાં મૂકવી હોય ત્યાં તમે મૂકી શકો છો અને પછી અહીંયાથી આગળ જે હસ્તી માતાનો ધોધ છે તે તરફ આગળ વધી શકો છો. તો આપણે સામેથી આવ્યા છે. સામે આપણે બાઇક પાર્કિંગ કરીને આવીએ છીએ. ઘણી બધી ખાવા પીવાની દુકાનો જોવા મળશે, જ્યાં તમને નાસ્તો છે, પાપડીનો લોટ છે, કાકડી છે, મકાઈનો ડોળો છે, આવી ઘણી બધી આઈટમ તમને મળી જશે. તો એક આટલું પાણી આગળથી આવી રહ્યું છે એટલે લાગે છે આગળ જોરદાર ધોધ પડે છે. તો આ જે ધોધનું પાણી છે તે અહીંયાથી આગળ જઈ રહ્યું છે. તો ચાલો હવે આપણે અહીંયાથી આગળ વધીએ. તમને છેક સુધી ઘણી બધી આવી નાની નાની દુકાનો, ઘણા બધા નાના નાના સ્ટોલ જોવા મળશે, જ્યાં તમને ઘણી બધી ખાવા પીવાની વસ્તુ મળી જવાની છે. તો આ જુઓ કંઈક આ રીતનો રસ્તો છે ત્યાં સુધી જવા માટેનો. અહીંયા આગળથી 2 રસ્તા પડે છે. એક તમે અહીંયાથી ઉપર જઈ શકો છો, જ્યાં ઉપર એક મંદિર છે, અને અહીંયા નીચેથી તમે ડાયરેક્ટ ધોધ તરફ જઈ શકો છો. તો પહેલાં આપણે ઉપર જઈશું અને પછી આ જે ધોધ પડે છે ત્યાં જઈશું. તો અહીંયા તમે સામે જોઈ શકો છો કંઈક આ રીતના રસ્સી બાંધેલી છે, ત્યાંથી તમે હસ્તી માતાનો જે ધોધ પડે છે તે તરફ જઈ શકો છો. તો કંઈક આ રીતનો રસ્તો છે. તો પહેલાં આપણે અહીંયાથી ઉપરની તરફ જઈશું. આ જો કંઈક આ રીતનો રસ્તો છે અને ઉપર જે હનુમાનજીનું મંદિર છે તે તરફ જવાય છે. તો ઉપર એક નાની એવી ગુફાની અંદર હનુમાનજીનું મંદિર છે, ત્યાં આપણને હનુમાનજીના દર્શન થાય છે અને અહીંયાથી હસ્તી માતાના મંદિર તરફ જવાય છે. આ જુઓ, તો પહેલાં આપણે હનુમાનજીના દર્શન કરવા માટે અહીંયાથી ઉપરના ભાગમાં જઈશું અને પછી ઉપર દર્શન કરીને પાછા આપણે નીચે આવીશું અને પછી આ જે હસ્તી માતાનો ધોધ છે, હસ્તી માતાની જે ગુફા છે ત્યાં જઈશું. આપણે જે ઉપર હનુમાનજીનું મંદિર છે તે તરફ જઈ રહ્યા છે. તો હનુમાનજીનું મંદિર છે ત્યાં સુધી જવા માટેનો કંઈક આ રીતનો પ્રોપર રસ્તો છે, ખૂબ સારો એવો, પણ તમારે થોડો ઢળ ચડવો પડશે. આ જુઓ, અને આ સામે તમે એક જોરદાર વ્યૂ જોઈ શકો છો ડુંગરનો. તો આ જે બંને ડુંગર છે તેની વચ્ચે થઈને ધોધ પડે છે. તો ખૂબ જ જોરદાર ધોધ પડે છે, કેમ કે વરસાદ સારો થવાના કારણે અત્યારે ધોધ ચાલુ થઈ ગયો છે. અને અહીંયા લખેલું છે જંગલી જાનવરોથી સાવધાન, સાંજે 6 વાગ્યા પછી અંદર પ્રવેશ કરવો નહીં. આપણે હનુમાનજીના મંદિર તરફ આગળ વધીએ છીએ એટલે અહીંયા એક જોરદાર નજારો જોવા મળે છે. આ જો પીવાનું પાણી એકદમ નેચરલ અને પહાડોમાંથી પાણી આવી રહ્યું છે. તો અહીંયા નાની એવી કુડી બનાવવામાં આવી છે, જોઈ શકો છો. અને અહીંયા એક પાન મૂકેલું છે, ત્યાં જોરદાર પાણી પડી રહ્યું છે. તો અહીંયાથી તમે એકદમ નેચરલ અને ચોખ્ખું પાણી પી શકો છો. આપણા જે હનુમાનજીનું મંદિર છે તે તરફ જઈએ છીએ. તો કંઈક આ રીતનો રસ્તો આવે છે, થોડો કઠિન છે, થોડો તૂટેલો છે. તો વરસાદ પડે તે સમયે તમારે થોડું ધ્યાનથી ચાલવું. બસ આ એક જ રસ્તો કઠિન છે, બાકી જે આગળનો રસ્તો હતો તે જોરદાર હતો, કમ્પ્લીટ પ્રોપર બનેલો હતો. તો ફાઇનલી આપણે જે હસ્તી માતાનું મંદિર છે તેના ઉપરના ભાગમાં પહોંચી ગયા છે. તો કંઈક આ રીતનો વ્યૂ છે. હવે આપણે અહીંયા જે હનુમાનજીનું મંદિર છે નાની એવી ગુફાની અંદર, તે હનુમાનજીના દર્શન કરવા માટે જઈશું. તો આ જુઓ કંઈક આ રીતનો વ્યૂ છે. ઉપરથી આ રીતના પાણી જાય છે અને નીચે ધોધ પડે છે. અને સામે જે તમે મંદિર જુઓ છો તે છે હનુમાનજીનું મંદિર. અત્યારે આપણે જે હસ્તી માતાનો ધોધ પડે છે તેના ઉપરના ભાગમાં છે.
તો કંઈક આ રીતના પાણી આવે છે, આગળથી તમે જુઓ છો. અને આ જે પાણી છે તે જ અહીંયા નીચે પડે છે, તેને જ કહેવાય છે હાથની માતાનો ધોધ. તો કંઈક આ રીતનો વ્યૂ છે અહીંયા ઉપરના ભાગમાં. તો મિત્રો કંઈક આ રીતનું હનુમાનજી દાદાનું મંદિર છે. તો અહીંયા નાની એવી ગુફા છે, તેની અંદર આપણને હનુમાનજી દાદાના દર્શન થાય છે. એક મંદિર અહીંયા બહારના ભાગમાં છે, તો પહેલાં તમે અહીંયા દર્શન કરી શકો છો. તો કોમેન્ટની અંદર જય શ્રી રામ, જય હનુમાન દાદા લખવાનું ભૂલતા નહીં. તો આ બહાર એક નાનું એવું મંદિર જોવા મળે છે, અને આ જે મંદિર છે તેની બાજુમાં જ તમને આ પથ્થરની અંદર એક નાની એવી ગુફા જોવા મળે છે. તો આ જુઓ, તો આ સામે તમે હનુમાનજીના દર્શન કરી શકો છો. તો કંઈક આ રીતની આખી ગુફા છે, અને આની અંદર તમને હનુમાનજીના દર્શન થાય છે. આગળ આપણે સામે હનુમાનજીના મંદિરે દર્શન કર્યા, અને ત્યાંથી થોડા આગળ આવ્યા છે. તો અહીંયા કંઈક આ રીતના નીચે પાણી જઈ રહ્યું છે, અને ધોધ પડે છે. તો આ પાણી છે આગળની સાઈડથી આવે છે. તો આ જુઓ, આ બાજુ પણ જુઓ, જોરદાર પાણી જઈ રહ્યું છે. તો અત્યારે હાથનીની અંદર કંઈક આટલું પાણી છે, આ જુઓ. અને આ જ પાણી પછી નીચે પડે છે, જે હાથની માતાનું મંદિર છે ત્યાં જ પડે છે. તો આ જે ધોધ પડે છે તેની આજુબાજુમાં તમને કંઈક આ રીતના પથ્થરોના ડુંગર જોવા મળે છે. તો આ પથ્થરોના ડુંગર ઉપર ચડવું નહીં. તો અહીંયા આવો તો આ વાતનું ખાસ ધ્યાન રાખો, અહીંયા પથ્થરોના ડુંગર ઉપર ચડવું નહીં. એ સાથે અહીંયા તમને ઘણા બધા વાંદરાઓ પણ જોવા મળશે. આ જુઓ, કેટલો જોરદાર વ્યૂ છે અહીંયાનો. અને આ પાણી જુઓ, ફૂલ સ્પીડમાં પાણી અહીંયાથી નીચે જઈ રહ્યું છે હાથની માતાના મંદિર તરફ. જુઓ કેટલી સ્પીડમાં પાણી જઈ રહ્યું છે. હવે આપણે અહીંયાથી નીચે જઈએ અને જે હાથની માતાનું મંદિર છે ત્યાં દર્શન કરીએ, અને જે ધોધ પડે છે તેનો વ્યૂ જોઈએ. સામેની તરફ આપણે ઉપર હનુમાનજીના દર્શન કરીને આવ્યા છે. હવે આપણે અહીંયાથી નીચે હાથની માતાનું મંદિર છે, જે ધોધ પડે છે ત્યાં જઈશું. પહેલાં આપણે આ રસ્તો જોયો હતો, તો ચાલો હવે આપણે અહીંયાથી આગળ ધોધ તરફ જઈએ. તો સામેથી આપણે નીચે ઉતર્યા છે, અને અહીંયા વચ્ચે આ રીતના રસ્તી બાંધેલી છે, દોરડું બાંધેલું છે. તો કંઈક આ રીતના તમારે રસ્તો પસાર કરવાનો છે. આ જુઓ, પછી આગળથી તમે જોશો તો રસ્તો પ્રોપર છે, કમ્પ્લીટ બનેલો છે, એટલે કંઈ પણ તકલીફ નહીં પડે. પણ અહીંયા તમારે ધ્યાનથી થોડું ચાલવું. આ જુઓ, સામેની તરફ છે હાથની માતાનું મંદિર, અને સામેની તરફ પડે છે હાથની માતા ધોધ. અત્યારે તમે જુઓ છો હજારો મિત્રો અહીંયા ફૂલ એન્જોય કરી રહ્યા છે. આજે રવિવારનો દિવસ છે, એટલે તમને રવિવારના દિવસે અહીંયા વધારે સંખ્યામાં લોકો જોવા મળશે. બાકીના દિવસોમાં અહીંયા પબ્લિક ખૂબ જ ઓછું આવે છે. તો આ જુઓ, કંઈક આટલી ભીડ છે. તો હવે આપણે જઈશું, હાથની માતાના દર્શન કરીશું, અને કઈ રીતનો ધોધ પડે છે તે પણ બતાવીશું. ફાઇનલી જુઓ છો, પાછળ છે હાથની માતાનું મંદિર, અને અહીંયા એક જોરદાર ધોધ પડી રહ્યો છે. આ જુઓ, હજારો લોકો અત્યારે અહીંયા એન્જોય કરી રહ્યા છે. સામે તમે જોઈ શકો છો, જોરદાર ધોધ પડી રહ્યો છે, જે ઉપરથી આવી રહ્યો છે, જેનો વ્યૂ અમે તમને બતાડ્યો હતો. તો કંઈક આ રીતનો ધોધ પડે છે અહીંયા હાથની માતા વોટરફોલ કહેવાય છે ત્યાં. તો જુઓ, અત્યારે ઘણા બધા લોકો ફૂલ મોજ માણી રહ્યા છે, જોરદાર પાણી પણ પડી રહ્યું છે. તો ચાલો હવે આપણે સામે જે ગુફા છે ત્યાં જઈએ, હાથની માતાના દર્શન કરીએ. તો જુઓ, કંઈક આ રીતનો વ્યૂ છે. કંઈક આ રીતના પાણીની અંદર ચાલીને તમારે ગુફા સુધી જવું પડશે, પછી તમે આગળ જઈ શકો છો. એક આ રીતની ગુફા છે, એ ગુફાની અંદર જવાનું છે આપણે દર્શન કરવા માટે. તો સામેની તરફથી આપણે આવ્યા છે, તો પહેલાં અહીંયા આપણે મહાદેવના દર્શન કરીશું. કંઈક આ રીતનું તમને મહાદેવનું શિવલિંગ જોવા મળે છે. તો પહેલાં આપણે અહીંયા મહાદેવના દર્શન કરીશું, પછી અહીંયા હાથની માતાના દર્શન કરવા માટે જઈશું. તો આ જુઓ, અહીંયા તમે દર્શન કરી શકો છો મહાદેવના. તો કોમેન્ટની અંદર હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. અને આ જે મહાદેવનું મંદિર છે તેની બાજુમાં જ તમને આ હાથની માતાનું પણ મંદિર જોવા મળે છે. તો અહીંયા તમે હાથની માતાના પણ દર્શન કરી શકો છો. એક હાથી જેવી વિશાળ પ્રતિમા જોવા મળે છે પથ્થરની. આ જુઓ, તો આ છે હાથની માતાનું મંદિર, જેથી આ જગ્યા હાથની માતા વોટરફોલના નામે ઓળખાય છે. અહીંયા લોકો વધારે ચોમાસામાં આવવાનું પસંદ કરે છે, કેમ કે અહીંયા ચોમાસા દરમિયાન ધોધ પડે છે, જેથી અહીંયા લોકો આવે છે. અત્યારે જોઈ શકો છો 1 વાગ્યો છે, 1:32, એટલે કે 1:30 વાગ્યો છે. અને 1:30 વાગે અહીંયા ટ્રાફિક ફૂલ થઈ ગયું છે. આગળ પાર્કિંગમાં ગાડી મૂકવાની પણ જગ્યા નથી, એટલું બધું પબ્લિક અહીંયા આવી ગયું છે. તો સવારે તમને પબ્લિક ઓછું જોવા મળે છે, બાકી બપોરે 12 વાગ્યા પછી અહીંયા પબ્લિક વધારે જોવા મળે છે. તો અત્યારે જોઈ શકો છો બધા જ જે પાર્કિંગ છે તે ફૂલ થઈ ગયા છે. આગળ જે ગાડીઓ ગઈ છે તે હવે પાછી આવી રહી છે. આ જુઓ, આ ખાલી પાર્કિંગ પરથી તમે અંદાજ લગાવી શકો છો કે કેટલું બધું પબ્લિક અહીંયા આવી ગયું છે. આ જુઓ, તો આ બધા જ જે પાર્કિંગ છે તે ફૂલ થઈ ગયા છે. આ જ હતો આપણો આજનો વિડીયો. આઈ હોપ કે વિડીયો તમને ખૂબ જ ગમ્યો હશે.
વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો. આગળ આવા વિડીયો જોવા માટે અત્યારે જ આપણી યુટ્યુબ ચેનલ મયુર બ્લોગને સબસ્ક્રાઈબ કરો.